પંચમહાલ જિલ્લાના ગોધરાના ભૂરાવાવ વિસ્તારમાં આવેલી આસ્થા હોસ્પિટલમાં બોગસ તબીબી પ્રેક્ટિસનો પર્દાફાશ કરી આરોગ્ય વિભાગ અને એસઓજી પોલીસે સંયુક્ત દરોડો પાડી આરોપી બોગસ ડોક્ટર 60 વર્ષીય સંદીપ ભિંડેને ઝડપી પાડ્યો હોવાનું સામે આવ્યું છે। અરિહંતનગર બામરોલી રોડના રહેવાસી સંદીપ દત્તાત્રેયભાઈ ભિંડે પાસે કોઈપણ પ્રકારની માન્ય તબીબી ડિગ્રી કે એલોપેથિક દવાઓ રાખવાનું લાયસન્સ નથી, તેમ છતાં તે ગેરકાયદેસર રીતે તબીબી પ્રેક્ટિસ કરી રહ્યો હતો। ત્યારે એસઓજી શાખા ગોધરાના એસઆઈ જયેશકુમાર પરમારની ફરિયાદની આધારે પોલીસે આ કાર્યવાહી કરી હતી। જીએમઈઆરએસ સિવિલ ગોધરાના જુનિયર ફાર્માસિસ્ટ વિહારભાઈ ગઢવીની હાજરીમાં હોસ્પિટલની તપાસ કરવામાં આવી હતી। તો આરોગ્ય વિભાગે હોસ્પિટલમાંથી એલોપેથિક દવાઓ અને મેડિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ મળીને કુલ ₹3,86,843નો મુદ્દામાલ જપ્ત કર્યો છે। આ મામલે આરોગ્ય વિભાગે બોગસ તબીબ વિરુદ્ધ ગોધરા શહેર બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરાવી છે। પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।